મારા ભાઈ બહેનો, એક સ્વતંત્ર વિષયના રૂપમાં લોક પ્રશાસન વિષયનો જન્મ વર્ષ 1887 માં અમેરિકન ચિંતક વુડરો વિલ્સન થી માનવામાં આવે છે. વુડરો વિલ્સને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઉપર એટલે કે લોક પ્રશાસન ઉપર એક આર્ટિકલ લખ્યો જેનું શીર્ષક હતું ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. 1887 માં પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામના મેગેઝિનમાં જર્નલમાં આ આર્ટિકલ સ્થાપિત થયો, રજૂ થયો અને ત્યારથી લોક પ્રશાસનનો એક સ્વતંત્ર વિષયના રૂપમાં જન્મ માનવાની શરૂઆત થઈ. ત્યારથી લોક પ્રશાસન એક સ્વતંત્ર વિષય બન્યો. તો આપણે એ પ્રશ્ન ઉભો કરીએ કે 1887 પહેલા લોક પ્રશાસન નો અભ્યાસ એક સ્વતંત્ર વિષયના રૂપમાં થતો ન હતો તો કયા વિષય હેઠળ કરવામાં આવતો હતો? તો જવાબ છે એનો કે 1887 પહેલા લોક પ્રશાસનનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર વિષય હેઠળ કરવામાં આવતો હતો. હું તમને 3-4 એક્ઝામ્પલ આપું. આપણા ઇતિહાસમાં એક અગત્યનો રાજ્યશાસ્ત્રનો ગ્રંથ છે અર્થશાસ્ત્ર, કે જેના લેખક ચાણક્ય છે. ચાણક્યએ અર્થશાસ્ત્ર જે ગ્રંથ લખ્યો એ રાજ્યશાસ્ત્ર વિષય ઉપર છે, પરંતુ એમાં રાજ્યશાસ્ત્રની અંતર્ગત જ એમણે લોક પ્રશાસન ઉપર પ્રકાશ પાડેલો છે. અને એટલે જ આપણા સિલેબસમાં પણ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લોક પ્રશાસનના એક ટોપિકના રૂપમાં સિલેબસમાં સામેલ છે. બીજું આપણે યુરોપિયન એક્ઝામ્પલ્સ લઈએ તો 12મી સદીમાં ધ પ્રિન્સ નામની પુસ્તક મેકિયાવલી નામના પોલિટિકલ સાયન્ટિસ્ટે લખેલી, એમાં પણ લોક પ્રશાસનનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો જે રાજ્યશાસ્ત્ર વિષય હેઠળ હતો. મારો કહેવાનો અથવા શીખવાડવાનો આશય એટલો જ છે કે લોક પ્રશાસન સ્વતંત્ર વિષય ન હતો, એનો અભ્યાસ રાજ્યશાસ્ત્રના એક અગત્યના ટોપિકના રૂપમાં રાજ્યશાસ્ત્રની અંતર્ગત જ થતો. ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામના આર્ટિકલમાં વુડરો વિલ્સને આ વાત ઉપર ભાર આપ્યો કે લોક પ્રશાસન એક સ્વતંત્ર અને રાજ્યશાસ્ત્રથી અલગ વિષય છે. લોક પ્રશાસન એક સ્વતંત્ર અને રાજ્યશાસ્ત્રથી અલગ વિષય છે અને એ એમના દાવાથી જ 1887 થી લોક પ્રશાસનનો સ્વતંત્ર વિષયના રૂપમાં અભ્યાસ શરૂ થયો. કન્સેપ્ટ ક્લિયર થાય છે? આપણે હવે માની શકીએ 1887 પહેલા લોક પ્રશાસન નામનો કોઈ વિષય હતો નહીં. કોઈ લોક પ્રશાસનથી BA કરતું નહીં, MA કરતું નહીં, PhD થઈ શકતું નહીં. 1887 અને એ પછી એવા કોર્સિસ શરૂ થયા કે જેમાં BA MA જેવી ડિગ્રીઓ અને એના અભ્યાસક્રમો સુસ્થાપિત થયા અને લોક પ્રશાસન એક સ્વતંત્ર વિષય બન્યો. આ ક્લિયર? આ ચિત્ર બનાવી લ્યો મારા પ્રભુ. બની ગયું હોય તો હટાવો. સર હા, એક 1870 વુડરો વિલ્સન અને એને ઓલું જે તમે કીધું ને સામાજિક શું સામયિક એનું એક નામ લખી નાખજો ને લેખનું, એટલે લખી નાખીએ. એ લખીએ બેટા. એના લેખનું નામ અને બધું આપું. આ આટલું લખી નાખ. પછી મારે વુડ્રોના આધારે તમને વ્યાખ્યાઓ શીખડાવી. વુડ્રો VUDRO. આટલું લખાઈ ગયું છે? હું હટાવી શકું? ના સર. ઓકે મારા વાલા, પાછું લાવી શકું?
બોર્ડ જોરદાર લાયા છો સર. બસ કામ જોરદાર કરો એવી દુઆ કરો ભગવાનને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા સારું રહ્યું, માનવ સંસાધન કમજોર થતા રહ્યા. આ બોર્ડ મારા માટે મેજિક છે છોકરાઓ. જ્યારે મેં પહેલી વાર આ બોર્ડનો ડેમો જોયો ત્યારે મેં અંદર જે હૃદયમાં મહેસૂસ કર્યું કે આ મારા માટે મેજિક છે. અંદરમાં બીજું એ મહેસૂસ કર્યું કે આ બોર્ડથી તો હું તહેલકો મચાવી દઈશ. હજી તો એની બિગિનિંગ છે, શરૂઆત છે. ઓકે સર. ઓકે, થેન્ક યુ બેટા. થેન્ક યુ. હવે હું જે બોલું એને ધ્યાનપૂર્વક સાંભળવાની સાથોસાથ ધ્યાનપૂર્વક લખવાનું પણ છે. એક સાથે બે કામ બંને એકાગ્રતાથી થાય એની આદત પાડો. ઓકે. વુડ્રોએ કીધું કે લોક પ્રશાસન રાજ્યશાસ્ત્રથી અલગ અને સ્વતંત્ર વિષય છે. તો નિશ્ચિતપણે એને એ અલગતાના મુદ્દાઓ ડિફાઇન કર્યા છે. એને જે મુદ્દાઓ ડિફાઇન કર્યા એને આપણે હવે લખીએ છીએ. વુડ્રો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામના લેખમાં લોક પ્રશાસનને નિમ્નલિખિત રીતે રાજ્યશાસ્ત્રથી અલગ તથા સ્વતંત્ર વિષય બતાવ્યો. મારા ભાઈ બહેનો, આમાંથી પ્રશ્ન આવશે કે નહીં ખબર નથી, પણ આ બધી સમજના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કન્ફર્મ વાત. આમાંથી પ્રશ્ન આવશે કે નહીં એ ખબર નથી, પણ આ સમજના આધારે દરેક જવાબનું માળખું ફોર્મેટિંગ આપણે તૈયાર કરશું. રાજ્યશાસ્ત્ર, લોક પ્રશાસન. પહેલો તર્ક આપ્યો મૂલ્યોથી સંબંધિત છે. જો તફાવત રજૂ કરે અલગ છે. લોક પ્રશાસન હકીકતોથી સંબંધિત છે. બીજો તર્ક આપ્યો રાજ્યશાસ્ત્ર વિશુદ્ધ વિજ્ઞાન નથી. લોક પ્રશાસન એક વિજ્ઞાન છે. ઇટ્સ અ સાયન્સ. નંબર 3, રાજ્યશાસ્ત્ર નીતિ ઘડતર કરે છે. લોક પ્રશાસન
નીતિ અમલીકરણથી જોડાયેલું છે. મારા ભાઈ બહેનો, એના 3 તર્ક હતા. આપણે એક ચોથો તર્ક પણ જોડી લઈએ. ગુડનાઉ એક ચિંતક છે જેમણે વર્ષ 1900 ગુડનાઉએ પુસ્તક લખી પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એની અંદર એણે આ તફાવતને બહુ વિસ્તૃત સ્વરૂપે રજૂ કર્યો અને સુસ્પષ્ટ કર્યું કે વુડરો સાચો છે. અને ચૂંકી એણે સુસ્પષ્ટ તફાવત બહુ વિસ્તૃત આધારે રજૂ કર્યો એટલે અમેરિકાનો લોક પ્રશાસનના ચિંતકોનો એક વર્ગ એવી પણ માન્યતા ધરાવે છે કે લોક પ્રશાસનનો સંસ્થાપક અથવા લોક પ્રશાસનનો પિતા વુડરો નહીં પરંતુ ગુડનાઉ છે. ગુડનાઉ એટલે હવે સારું, ગુડનાઉ. ઓકે, ગુડનાઉ એવું નહીં, ગુડનાઉ વ્યક્તિનું નામ છે, મેં તો ખાલી શબ્દ તોડ્યા છે. ગુડનાઉ છે, એ માને છે, એ જે માનતા હોય એને માનવા દેવાના છે. આપણે શું માનવાનું છે કે વુડરો વિલ્સન જ લોક પ્રશાસનનો પિતા છે. આપણે કોઈ કન્ફ્યુઝનમાં જવું નહીં. પણ ગુડનાઉનો એક તર્ક મને અહીંયા લખવા જેવો લાગે છે તફાવતમાં, હું એ અહીંયા લખાવીશ. નંબર 4, તમે જોઈ શકો છો મારી પાસે સ્પેસ ઓછો છે માટે તમે લખશો, હું બોલીશ. આટલું લખાઈ ગયું હોય તો હું બોલી શકું. નંબર 4, રાજ્યશાસ્ત્ર નું કાર્ય ધારાસભામાં સંપાદિત થાય છે. ચોથો તફાવત લખીએ છીએ, રાજ્યશાસ્ત્રનું કાર્ય ધારાસભામાં સંપાદિત થાય છે, લેજિસ્લેચર. સામે લખીએ, લોક પ્રશાસનનું કાર્ય સચિવાલયમાં સંપાદિત થાય છે. લોક પ્રશાસનનું કાર્ય સચિવાલયમાં સંપાદિત થાય છે. છોકરાઓ, આ 3 તર્કના આધારે વુડરોએ દાવો કર્યો કે લોક પ્રશાસન એક અલગ અને સ્વતંત્ર વિષય છે, તેને રાજ્યશાસ્ત્ર સાથે જોડી શકાય નહીં. આપણને લાગે આ વુડરોને આ બધું કરવાનું મન શા માટે થાય અને વુડરોને આવું લખવાનું મન શા માટે થાય? તો થોડુંક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની એ સમયની પરિસ્થિતિઓનો પણ આપણે અભ્યાસ કરવો પડે. આપ સૌને ખબર છે કે 1760ના દશકાથી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આપ સૌને કદાચ એક ખબર હશે, 19મી સદીમાં, ધેટ મીન્સ 1800 થી 1880 વચ્ચે ઇટાલી, જર્મની, ગ્રીસ જેવા નવીન રાજ્ય ઉભા થયા કે જે રાષ્ટ્રના આધારે બનેલા. ઇટાલીનું નિર્માણ, જર્મનીનું નિર્માણ અથવા ઇટાલી રાષ્ટ્રનો જન્મ, જર્મન રાષ્ટ્રનો જન્મ 1871માં થયો. એક તરફ યુએસએમાં ડેમોક્રેટિક પોલિટિક્સ 1780-90ના દશકથી શરૂ થયેલું, જેની અંદર વહીવટી સુધારા, આપણે જેમ જેમ જીએસટી ની વાતો કરતા હતા 2000-2001માં, પરંતુ જીએસટી આવતા આવતા 2017 થઈ ગયું. એવી જ રીતના ડેમોક્રેટિક પોલિટિક્સ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ વહીવટી સુધારા, આર્થિક સુધારા, સામાજિક સુધારાની ગતિ શિથિલ, પ્રગતિ ધીમી. અને આ શિથિલ ગતિ અને ધીમી પ્રગતિનું કારણ શું? તો કે આ સરકારી તંત્ર એવી રીતના કામ કરે છે ને ડેમોક્રેસી હેઠળ કે જેમાં ન કોઈ જવાબદારી છે, ન કોઈ કાર્યકુશળતા છે, ન કોઈ એની અસરકારકતા છે. નો એફિશિયન્સી, નો ઇફેક્ટિવનેસ, નો ઇકોનોમિક કન્સર્ન. ઇકોનોમિક એટલે અહીંયા કરકસરતા. હું વુડરોનું वाक्य बोलूं कि हमें कुछ ऐसे तरीके ढूंढ निकालने की आवश्यकता है कि जिसमें सरकारी काम कम से कम सरकारी लगे. મારા ભાઈ બહેનો, કદાચ તમે પણ આ મહેસૂસ કર્યું હશે. વુડરો 1880ના દાયકામાં જે મહેસૂસ કરે છે એ હું તમને કહેવા માંગીશ. તમે પણ મહેસૂસ કર્યું હશે, મેં પણ કર્યું છે.
કોઈ પણ કામને ખરાબમાં ખરાબ રીતે કરવું હોય ને, કોઈ પણ કામ, એક એક્ઝામ્પલ લઈએ ગરીબી હટાવવાનું કામ, બીજું એક્ઝામ્પલ લઈએ નર્મદા ડેમ સરદાર સરોવર બનાવવાનું કામ. કોઈ પણ કામને ખરાબમાં ખરાબ રીતે કરવું હોય ને તો કશું જ નહીં કરવાનું, એ કામ સરકારને સોંપી દો. એ એટલી ખરાબ રીતે કરશે કે આપણને લાગશે કે આ ન કર્યું હોત તો પ્રભુ સારું હતું. 1960-61 નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત થાય છે અને 2018 આ લોકો એનું ઉદ્ઘાટન કરે અને પાછા દાવો કરે કે વી ધ બેસ્ટ, અમે સરદાર સરોવર પ્રોજેક્ટ પૂરો કર્યો. મારા ભાઈ બહેનો ધીરુભાઈ અંબાણીના હાથમાં હોત તો 1965 પૂરો થઈ ગયો હોત. 1965 મેં જીપીએસસી મેન્સ નું સિલેબસ માત્ર 40 દિવસમાં, માત્ર 100 કલાકની આસપાસના સમયમાં પૂરું કરાવેલું છે. છોકરાઓ સાક્ષી છે. હા, એમાં મેં અમુક જવાબદારીઓ મારી હટાવી દીધેલી, પણ મેં પૂરું કરાવેલું છે. ધીરુભાઈના હાથમાં હોત તો વાત અલગ જ હોત. મારો કહેવાનો આશય એ છે, વુડ્રો આવું મહેસૂસ કરે છે કે આ સરકાર બહુ ખરાબ રીતે કામ કરે છે, કુશળતાથી નહીં લચરતાથી કામ કરે છે, કરકસરતાથી નહીં ઉડાઉપણાથી કામ કરે છે. અને ચૂકી ઉડાઉપણું અને લચરતા છે સરકારી કામમાં, એટલે સરકારી કામ અસરકારક રહી જતું નથી. વુડ્રો સરકારના આ કામને કુશળ તેમજ કરકસરતા પર આધારિત બનાવવા માંગે છે અને એટલે વુડ્રો એવો દાવો કરે છે કે જ્યાં સુધી આનો અભ્યાસ તમે રાજ્યશાસ્ત્રની અંતર્ગત કરશો ત્યાં સુધી લોક પ્રશાસનમાં રિસર્ચ નહીં થાય. લોક પ્રશાસનની ટેકનિક્સ, એના સિદ્ધાંતો, લોક પ્રશાસનની કાર્ય પદ્ધતિને લઈને વિચારોની સુસ્પષ્ટ વ્યાખ્યા નહીં થાય, કારણ કે લોક પ્રશાસન ઉપર અભ્યાસ જ નથી. લોક પ્રશાસન ઉપર અભ્યાસ અને સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે એને રાજ્યશાસ્ત્રથી અલગ કરવું જરૂરી છે. બીજી એક વાત ક્લિયર કરવા માંગીશ, જે સમયે લોક પ્રશાસનના આ વિચારો મિસ્ટર વુડ્રો વિલ્સન રજૂ કરી રહ્યા છે, એ જ સમયે જર્મની, ઇટલી, ફ્રાન્સ, રશિયા, ટર્કી જેવા દેશોમાં રાજાશાહી સરમુખત્યારશાહી શાસન સ્થાપિત છે, લોકશાહી પ્રજાસત્તાક નહીં. અને એટલે જર્મની, ઇટાલીની ઔદ્યોગિક પ્રગતિ, વહીવટી સુધારાની ગતિ અમેરિકન લોકતાંત્રિક વહીવટી તંત્રની સરખામણીએ બહુ તીવ્ર હતી. અને વુડ્રો આ વાતને કમ્પેર કરી રહ્યા હતા કે રાજાશાહી સરમુખત્યારશાહી શાસન જો બહેતરીન રીતે વહીવટી સુધારા કરી અને પોતાના પરફોર્મન્સને ઊંચે લઈ જઈ શકતું હોય તો લોકશાહી કેમ ન લઈ જઈ શકે. વુડ્રો વિલ્સન એ સમસ્યા ઉપર વિચાર કરી રહ્યા હતા કે શું કોઈ ખૂની પાસેથી એના ખૂન કરવાનો ઉદ્દેશ લીધા વગર એની પાસેથી ચાકુની ધાર તેજ કરવાનું કૌશલ્ય મેળવી શકાય? જવાબ તો આનો હામાં જ આવે. ખૂની વ્યક્તિ પાસે ફ્રાન્સમાં 2 દિવસની અંદર છેલ્લા અઠવાડિયામાં 2 ગળા કપાણા ચાકુથી જ હુમલા છે. અને હું એ જ ફ્રાન્સ, જર્મની, ઇટાલીની વાતો કરી રહ્યો છું, જે લોકો આવી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિનિધિ રહ્યા છે. હું એ સંદર્ભમાં વુડ્રોએ આ વાક્ય લખ્યું કે શું ખૂની વ્યક્તિના ખૂનના ઉદ્દેશને સ્વીકાર્યા વગર તેની પાસેથી ચાકુની ધાર તેજ કરવાનું કૌશલ્ય મેળવી શકાય? જવાબ છે હા. તો વુડ્રો કહે છે તો પછી જર્મની, ઇટાલી, ફ્રાન્સની સરમુખત્યાર સત્તાઓ પાસેથી વહીવટી સુધારા કરવાનું કૌશલ્ય મેળવી શકાય? આપણે એનો ઉદ્દેશ અને એની સરમુખત્યારશાહી નહીં જોતી, એની ટેકનિક અને એની સ્કિલ જોઈએ છે. મારા ભાઈ બહેનો, હું એક પ્રશ્ન પૂછીશ, શું આજે આપણે પણ આવા વિચારોના શિકાર નથી? આપણી સામે ચાઇના છે, એની સામે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી હતા. એની સામે ચાઇના, આપણી સામે ચાઇના છે. આપણે ચાઇનાની હારે કમ્પેર કરીએ કે અહીંયા સરમુખત્યારશાહી તંત્ર છે, અહીંયા માનવ હકને કોઈ સ્થાન નથી, એટલે ધડાધડ એ લોકો આર્થિક સુધારા કરનાર.
ધડાધડ વહીવટી સુધારા કરી નાખે અને એનો વિકાસ દર ઊંચો, અને આપણે લોકતાંત્રિક વહીવટી તંત્ર હેઠળ કામ કરીએ એટલે આપણો વિકાસ દર, આપણા સુધારાની ગતિ ધીમી અને આપણો વિકાસ દર એની સરખામણીએ નીચો. આ વાતથી સંમત થાવ છો તમામ ભાઈ બહેનો? મતલબ વુડ્રોની કન્ફ્યુઝન અને મયુરની કન્ફ્યુઝનમાં ઘણી બધી સામ્યતા છે, અને એ સંદર્ભમાં વુડ્રોએ એક રસ્તો શોધ્યો કે જો લોક પ્રશાસનનો અલગથી અભ્યાસ અને સંશોધન થાય તો નિશ્ચિતપણે લોક પ્રશાસન એક વિજ્ઞાન બની નિશ્ચિત સિદ્ધાંતોના આધારે પોતાના વહીવટી કાર્ય સંપાદિત કરશે, અને એ સિદ્ધાંતોના આધારે વહીવટી કાર્ય જ્યારે સંપાદિત થશે તો એ કાર્ય કુશળતા પૂર્વકનું કરકસરતા પર આધારિત હશે, અને માટે એ કાર્ય સૌથી સફળ અને અસરકારક સિદ્ધ થશે. તમને બધાને આ વાત સમજાય છે? વુડ્રો શા માટે લોક પ્રશાસનને અલગ અને સ્વતંત્ર વિષય બનાવવા માંગે છે? બે જવાબ. પ્રશ્ન છે, વુડ્રો શા માટે લોક પ્રશાસનને અલગ અને સ્વતંત્ર વિષય બનાવવા માંગે છે? બે જવાબ. કારણ કે તે લોક પ્રશાસનના તંત્રને જે અમેરિકામાં કાર્યરત છે એને વધુ કુશળ, વધુ કરકસરતા પર આધારિત બનાવવા માંગે છે, અને તેની અકુશળતા, શિથિલતા અને ઉડાઉપણું સમાપ્ત કરવા માંગે છે. પહેલું કારણ. અને બીજું કારણ કે તે લોક પ્રશાસનને એટલે કે અમેરિકાના વહીવટી તંત્રને એવી રીતના કાર્ય કરતું જોવા માંગે છે જેવી રીતના ખાનગી ક્ષેત્રના એકમો, ઔદ્યોગિક એકમો એ સમયે કામ કરીને સફળ થઈ રહ્યા હતા. આ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે એણે લોક પ્રશાસનને વિજ્ઞાન બનાવી લોક પ્રશાસનને રાજ્યશાસ્ત્રથી અલગ અને સ્વતંત્ર કરવાનો વિચાર રજૂ કર્યો, અને એ અલગ અને સ્વતંત્ર કરવાના વિચારથી લોક પ્રશાસન વિષયનો જન્મ થયો. મારા ભાઈ બહેનો, હજી આ વાતને હું આગળ લઈ જાઉં એ પહેલા તમને આ કોષ્ટકની અંદર રજૂ કરેલો પહેલો વિચાર સમજાવવા માંગીશ કે મેં એવો દાવો કર્યો રાજ્યશાસ્ત્ર મૂલ્યોથી જોડાયેલું છે અને લોક પ્રશાસન હકીકતથી જોડાયેલું છે. મારો પહેલો તર્ક જે વુડ્રોએ રજૂ કર્યો હતો રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસન વચ્ચેનો તફાવત તથા અલગાવ સ્પષ્ટ કરવામાં. મૂલ્યોથી જોડાયેલું છે એનો અર્થ શું? મૂલ્ય એટલે શું મારા ભાઈ બહેનો? મૂલ્યને વ્યાખ્યા કરવી, એને કોઈ શબ્દમાં બાંધવું બહુ મુશ્કેલ છે. તે છતાં આપણી સમજ માટે આપણે એવું કહી શકાય કે મૂલ્ય દરેક વ્યક્તિની રુચિઓ, પસંદગીઓ અને પ્રાથમિકતાઓની યાદી છે. દરેક વ્યક્તિની પોતપોતાની રુચિ, પસંદગી અને પ્રાથમિકતા હોય છે, માટે મૂલ્ય વ્યક્તિએ બદલાતા હોય. અને આવા વ્યક્તિઓનો સમૂહ જ્યારે કોઈ એક રાજ્ય વ્યવસ્થા માટે બંધારણ ઘડે તો એ સમૂહ કંઈક સામાન્ય મૂલ્યો જે દરેક વ્યક્તિના છે એનો સ્વીકાર કરશે. ફોર એક્ઝામ્પલ, ભારતના બંધારણના ઘડવૈયાઓએ પોતાના મૂલ્યોના આધારે, ભારતીયોના મૂલ્યોના આધારે જે બંધારણ ઘડ્યું એ મૂલ્યોની યાદીમાં લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક, સ્વતંત્રતા, સમાનતા જેવા મૂલ્યો સ્થાપિત કરવામાં આવ્યા. માનવ હકનું મૂલ્ય આપણે સ્વીકાર્યું. આ મૂલ્ય રુચિ, પસંદગીની પ્રાથમિકતા છે, અને હું એ અર્થમાં મૂલ્યને એ તત્વના રૂપમાં ડિફાઇન કરું છું કે મૂલ્ય એવું તત્વ છે કે જે દરેક મનુષ્યના લક્ષ્ય અને ઉદ્દેશ્ય નક્કી કરે છે. તમારું મૂલ્ય ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની સાથોસાથ હોદ્દો પ્રાપ્ત કરવાનો અને પ્રતિષ્ઠા મેળવવાનો પણ હશે તો તમે ક્લાસ 1, 2 ની પરીક્ષામાં આવો. તમારું મૂલ્ય ક્યાંક ને ક્યાંક પદ અને પૈસો મેળવવાની સાથોસાથ જનતાની સેવા કરી ઊંચા સ્તરની લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો હશે એટલે તમે ક્લાસ 1, 2 ની પરીક્ષામાં આવ્યા. તમારા મૂલ્યોએ તમારા આદર્શો અને ઉદ્દેશો નક્કી કર્યા છે. વ્યક્તિએ મૂલ્ય બદલાય એટલે કેટલાક લોકો ક્લાસ 1, 2 ની તૈયારી કરે, કેટલાક લોકો ક્લાસ 3 ની તૈયારી કરે, ને કેટલાક લોકો બિન સરકારી ક્ષેત્રમાં જવાનો પ્રયત્ન કરે.
એ વ્યક્તિએ મૂલ્ય બદલાતા હોય. માટે મારા છોકરાઓ, મૂલ્ય આધારિત વાત કોઈ દિવસ સાયન્ટિફિક હોઈ શકે નહીં. મૂલ્ય આધારિત વાત કોઈ દિવસ સાયન્ટિફિક હોઈ શકે નહીં, કારણ કે સાયન્સ એને જ કહેવાય કે જેને પ્રયોગ દ્વારા સિદ્ધ કરી શકાય. સાયન્સ એને જ કહેવાય કે જે કાળ એટલે કે સમય અને સ્થાન તથા વ્યક્તિથી ઉપર હોય. સૂર્ય પૂર્વમાં ઉગે છે એ વાત સાયન્સ છે. હું 9 વાગે ઉઠું છું, તમે 7 વાગે ઉઠો છો, હાર્દિક 5 વાગે ઉઠે છે, તો સૌનો સૂર્યોદય પોતપોતાની રીતે થતો હોય છે, અને એ સંદર્ભમાં એ વૈયક્તિક મૂલ્ય થઈ જાય. એને સાયન્સ કહી શકાય નહીં, એને ઓબ્જેક્ટિવ બાબત કહી શકાય નહીં, એ સબ્જેક્ટિવ બાબત છે. મૂલ્ય સબ્જેક્ટિવ છે, હકીકત ઓબ્જેક્ટિવ હોય, અને એટલે હકીકત વિજ્ઞાનથી જોડાય છે. લોક પ્રશાસન વિષય આપણો વુડ્રો વિલ્સન કહે છે કે હકીકતથી જોડાયેલો છે, એને મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી. મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી કે જે કાયદાઓ સંસદે ઘડ્યા છે એ કાયદાનું અમલીકરણ આપણા વહીવટી તંત્રે કરવાનું છે. એ કાયદાથી સમાનતાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે કે નથી થતું એ વહીવટી તંત્રે જોવાની જરૂર નથી. જે કાયદા ઘડ્યા છે એ કાયદાનું અમલીકરણ કરવા દરમિયાન કાયદામાં લખેલી પ્રક્રિયા મુજબ જ કાર્ય કરવાનું છે. આપણા અનુચ્છેદ 31માં ભણ્યા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મુજબ કાયદો હકીકત છે, અને એ હકીકતના આધારે વહીવટી તંત્ર કાયદાનું અમલીકરણ કરતું હોવાથી લોક પ્રશાસન હકીકતોથી સંબંધિત છે, એને મૂલ્ય સાથે કોઈ દેવા દેવા નથી. કોણ કહે છે આ બધું? વુડ્રો વિલ્સન કહે છે, મયુર દ્વિવેદી નહીં. વુડ્રો કહે છે એને હકીકત સિવાય કોઈ બાબત સાથે લેવા દેવા નથી. એ કાયદાનું અમલીકરણ કરે અને એનાથી સમાનતાનો આદર્શ જે રાજ્યશાસ્ત્રએ બંધારણે રજૂ કર્યો છે એ પ્રાપ્ત થઈ જાય, સારી વાત છે. નથી પ્રાપ્ત થતો તો પછી એ રાજ્યશાસ્ત્રએ વિચારવાનું છે કે જે કાયદો અમે ઘડ્યો એનાથી તો ખરેખર સમાનતાની જગ્યાએ અસમાનતા વધી, તો એ કાયદો બદલશે. વહીવટી તંત્રને કાંઈ લેવા દેવા નથી. એ જ વાક્ય લોક પ્રશાસન નીતિ અમલીકરણથી જોડાયેલું છે, રાજ્યશાસ્ત્ર નીતિ ઘડતરથી જોડાયેલું છે. મારા ભાઈ બહેનો, વુડ્રો વિલ્સનનો આખો કન્સેપ્ટ ક્લિયર થાય છે. હકીકત વિજ્ઞાનથી જોડાયેલી છે અને મૂલ્ય કલાથી જોડાયેલા છે. હકીકત સાર્વભૌમિક હોય છે, એટલે કે યુનિવર્સલ હોય છે, જ્યારે મૂલ્ય વૈયક્તિક એટલે કે સબ્જેક્ટિવ હોય છે, ઇન્ડિવિજ્યુઅલ હોય છે. અને આ હકીકત અને મૂલ્ય વચ્ચેનો ભેદ ઉભો કરી એને રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસન વચ્ચેનો ભેદ ઉભો કર્યો. એને નીતિ ઘડતર અને નીતિ અમલીકરણ વચ્ચેનો ભેદ ઉભો કરી તેને રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસનનો ભેદ ઉભો કર્યો. આ સાથે જ વુડ્રોએ એક વાત રજૂ કરી. મારા ભાઈ બહેનો, કે આજની તારીખે લોક પ્રશાસન વિજ્ઞાનના રૂપમાં સુસ્પષ્ટ સિદ્ધાંતો સાથે સ્થાપિત નથી. લોક પ્રશાસનમાં અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહન આપી લોક પ્રશાસનને એક એવા વિજ્ઞાનના રૂપમાં સુસ્થાપિત કરવામાં આવે કે દુનિયાભરની તમામ સરકારો કુશળતાપૂર્વક, કર્કશરતાપૂર્વક પોતાના શાસકીય કાર્યોનું સંપાદન કરી એક અસરકારક વહીવટી તંત્રના રૂપમાં વેલ એસ્ટાબ્લિશ થઈ શકે. એને વાત રજૂ કરી અને અમેરિકન ચિંતન જગતની અંદર એક નવો જુવાળ શરૂ થયો. એ જુવાળ એ રીતના સામે આવ્યો કે તમામ ચિંતકો લોક પ્રશાસનને વિજ્ઞાન બનાવવામાં લાગી ગયા, અને જો લોક પ્રશાસન વિજ્ઞાન છે તો એ નિશ્ચિત નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ. માટે એ ચિંતકો નિશ્ચિત નિયમો અને સિદ્ધાંતોની શોધમાં લાગી ગયા કે જે યુનિવર્સલ સ્વરૂપના હોય, જેને સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકાય કે તે મૂલ્ય રહિત છે અને માત્ર હકીકતોથી જોડાયેલા છે, જેને પ્રૂવ કરી શકાય કે તેને કોઈ પણ સમય, સ્થાન અને સમાજમાં લાગુ કરો એ સિદ્ધાંતને, એ સિદ્ધાંત સફળ જ રહેશે, જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ સફળ છે. મારા ભાઈ બહેનો, 1887માં વુડ્રોના આ વિચારથી એક નવું જ ચિંતન જે શરૂ થયું, એ ચિંતનના આધારે આપણે લોક પ્રશાસનના વિકાસના તબક્કાઓ ગોઠવી શકીએ. અને એ તબક્કાઓના માધ્યમથી આપણે લોક પ્રશાસનનો અર્થ જે અત્યારે
વિડ્રો વિલ્સને રજૂ કર્યો કે લોક પ્રશાસન હકીકતોથી સંબંધિત છે અને માત્ર નીતિ અમલીકરણથી જોડાયેલું છે, તથા લોક પ્રશાસન એક વિજ્ઞાન છે. લોક પ્રશાસનનો અર્થ જે વુડ્રોએ રજૂ કર્યો એ નાથી લોક પ્રશાસન વિષયનો જન્મ થયો અને એ જન્મ પછી તેના વિકાસની, એને હું ઉદ્વિકાસ શબ્દ વાપરીશ, that is called evolution. There is difference between development and evolution. ડેવલપમેન્ટમાં તો એક પ્રગતિ જ દેખાય સતત, ત્યારે ઇવોલ્યુશન શું છે? ઉતાર ચઢાવના તબક્કા. તમે પણ વાંચવામાં મહેસૂસ કર્યું હશે, કોઈ દી 4 કલાક, કોઈ દી 8 કલાક, કોઈ દી 16 કલાક, કોઈ દી 0 કલાક. આ જે તમારું ઇવોલ્યુશન ચાલુ છે તૈયારીનું, અને તમે ઘડાઈ રહ્યા છો એક ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે, જે ક્ષમતાના આધારે તમે ઓફિસર અથવા સરકારી નોકરી પ્રાપ્ત કરી શકો. લોક પ્રશાસનનો અર્થ વુડ્રોએ જે કીધો એ સમજાવ્યા પછી હું એક નવો ટોપિક શરૂ કરવા માંગુ છું. લોક પ્રશાસનનો જન્મ કર્યા પછી એક નવો ટોપિક શરૂ કરવા માંગુ છું, લોક પ્રશાસનનો વિકાસ.